નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. પાલનપુરના આઈસીયુમાં દાખલ થયેલ દર્દીને નકલી સોનું પધરાવી 2,20,000 રૂપિયાની છેતરપિંડી કરતા પશ્ચિમ પોલીસમાં ગુનો નોંધાયો હતો અને પશ્ચિમ પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને સૂચના હેઠળ ડૉક્ટર જે ગામિત, નાયબ પોલીસ અધિક્ષક નાઓના શ્રી આર.કે. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુર શહેર પશ્ચિમ પોલીસના માર્ગદર્શન હેઠળ ટીમ ગઈ 20/6/2026ના રોજ ફરિયાદ નોંધાવતા મફાજી ભીખાજી સોલંકી રાજપૂત, જેમણે રહેવાસી પીપળ વડગામવાળાએ ઓમ આઈસીયુમાં ખાતે સારવાર અર્થે આવેલા હતા અને તે દરમિયાન 2 ઈસમો અજાણ્યા તેમને મળ્યા હતા અને ખોદકામ કરતી વખતે સોનું મળેલ છે જેનું બિલ તેમની જોડે નથી અને તે વેચી શકતા નથી એમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ત્યારબાદ બીજા દિવસે સોનાનો ઢોળ ચડાવેલ 2 અસલી સોનાના મણકા પારા આપેલા અને ફરિયાદીએ સોની પાસે ચેક કરાવતા તે જણાતા તે અજાણ્યા ઈસમોને વિશ્વાસમાં આવેલા અને તેઓની પાસે બચતના 2,20,000 રોકડા રૂપિયા આપી બદલામાં તેમને અજાણ્યા ઈસમો એક સોનેરી કલરનો મણકાનો હાર આપેલ. જે ફરિયાદીએ સોનાની દુકાનમાં ચેક કરાવતો તે પિત્તળને ધાતુ નીકળે, તેથી તેમને છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા જ તેમણે પશ્ચિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પશ્ચિમ પોલીસ સ્ટેશને આજુબાજુના સીસીટીવી ચેક કરી અને આરોપીની ભાષા તેમજ ગુનો કરવાની મોડસ ઓપરેન્ડિસના આધારે ગુનામાં સામેલ અજાણ્યા ઈસમોની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને શોધી પકડી પાડેલ હતી. જ્યારે બંને આરોપીઓ લાલાભાઈ રામાભાઈ હીરા સલાઠ ખોડિયારનગર મોચીવાસ પાલનપુર અને બીજા રતનભાઈ તુલસીભાઈ વિનાજી જાતે સલાઠ રહેવાસી ખોડિયારનગર મોચીવાસ પાલનપુર, બંને આરોપીઓને ઠગાઈથી મળેલ રોકડા રૂપિયા 2,20,000 અને ડુપ્લિકેટ મણકાનો જે હાર હતો તે તમામ હારને લઈ અને પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા હતા અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ શું કહે છે? સાહેબ, મારા છેતરપિંડી થઈ ગઈ મારાથી. સોના બાબતમાં 2,20,000 છેતરપિંડી લઈ ગયા હતા લોકો. એ પોલીસ સ્ટેશન સાહેબ ફરિયાદ કરતા મને તાત્કાલિક 2-3 દિવસ મને પરત પૈસા કરી આપવામાં આવ્યા. સ્ટાફને મારી મદદ કરી, એનો આભાર.